भरूच जिले के जंबूसर तहसील के कंबोई गांव में पहली बार भव्य कांवड़ यात्रा का आयोजन किया गया। वेजलपुर से शुरू हुई यात्रा में 100 से अधिक शिव भक्तों ने नर्मदा जल लेकर पद यात्रा और दौड़ते हुए कंबोई स्थित स्तंभेश्वर महादेव मंदिर पहुंचकर नागपंचमी के अवसर पर भगवान शिव का जलाभिषेक किया। इस दौरान हर हर महादेव और बम बम भोले के जयकारों से पूरा मार्ग गूंज उठा। यात्रा के सफल आयोजन से स्थानीय लोगों और श्रद्धालुओं में उत्साह का माहौल रहा। इस न्यूज में इतना ही। अन्य खबरों के लिए जुड़े रहिए ITN नेशनल के साथ। અમે સતત 4 વર્ષથી ડાક કાવડ યાત્રાનું આયોજન કરીએ છીએ। પ્રથમ બે ભારભૂત જલ અર્પણ કર્યું હતું। ત્રીજા વર્ષે આપણે અંગારેશ્વરે જલ અર્પણ કર્યું। હવે ચોથા વર્ષે અમે શ્રી સ્તંભેશ્વર મહાદેવે જલ અર્પણ કર્યું। ભરૂચ વેજલપુર સ્વયંભૂ શ્રી કામનાથ મંદિરથી થઈ અને સ્તંભેશ્વરે દોડતા દોડતા જલ અર્પણ કર્યું છે અને વેજલપુરના 100થી વધુ યુવાનો છે અમારી જોડે। તો દર વર્ષે અમારે વેજલપુરની યુવાનોની સંખ્યા વધે એવી મેં પ્રાર્થના કરું છું અને બધાની મનોકામના ભગવાન પૂર્ણ કરે એવી અપેક્ષા કરું। જય મહાદેવ। જય મહાદેવ। સતત 4 વર્ષથી અમે ડાક કાવડનું આયોજન કરીએ છીએ। પ્રથમ વર્ષ ભારભૂત ભારેશ્વર મહાદેવ અને બીજી વર્ષ પર ભારેશ્વર મહાદેવનું જલ અર્પણ કર્યું હતું। ત્રીજા વર્ષે અંગારેશ્વર મહાદેવ જલ અર્પણ કર્યું હતું। આ ચોથા વર્ષે અમે ભરૂચથી સ્તંભેશ્વર મહાદેવ જેનું ડિસ્ટન્સ છે 85 કિલોમીટર ભરૂચથી થાય છે એ અમે ફક્ત 4 કલાકમાં પૂર્ણ કર્યું છે। આગામી વર્ષે પણ ડાક કાવડ થતી રહેશે। આ ગુજરાતમાં પ્રથમ જ એવી ડાક કાવડ છે ભરૂચથી નીકળે છે અલગ અલગ જગ્યાએ દર શ્રાવણ માસના સોમવારે એ આખા અલગ અલગ જગ્યાએ થાય છે। ગુજરાતમાં પહેલી ડાક કાવડ થાય છે। આવનારા વર્ષે પણ અમે આવા કાર્યક્રમ ડાક કાવડ લઈને કરતા રહીશું। હર હર મહાદેવ। જય શ્રી ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામમાં આવેલું છે। આ મંદિરનો સ્કંદ મહાપુરાણમાં લગભગ 550 પાનાનો ઇતિહાસ મળતો હોય છે। આજે સ્તંભેશ્વર મહાદેવ જે નામ છે એ એટલા માટે એનું પડેલું કે આજથી લાખો વર્ષ પહેલાં ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનું અહીં વધ કરેલું। તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા દેવતાઓ ભેગા થઈને આજે વિજય ઉત્સવ મનાવેલું અને એ વિજય ઉત્સવ મનાવ્યા પછી એમણે એક વિશ્વનંદક નામક સ્તંભની સ્થાપના કરી અને એ સ્તંભના ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી। તે સ્તંભના લીધે સ્તંભેશ્વર મહાદેવના નામથી આ જગ્યા પ્રસિદ્ધ થઈ। આજે શ્રાવણ માસ છે। આજે લગભગ 1 મહિનાનો મેળો અહીં સતત ચાલવાનો છે। આજે લગભગ 40 વર્ષથી આ મેળો ભરાય છે અને આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી આ કાર્યક્રમ અહીં સરસ થવાનો છે અને લાખોની સંખ્યામાં તીર્થયાત્રીઓ આ ભગવાનના દર્શન કરવા માટે દૂધ દહીં ઘી બીલીપત્ર ઇત્યાદિ નાના પ્રકારના દ્રવ્યોથી ભગવાનની આરાધના આ જગ્યાએ કરવાના છે। વિશેષતા આજે એવી છે કે આજે પહેલો સોમવાર છે અને પહેલા સોમવારના દિવસે આજે લગભગ 500 લોકો વડોદરાથી શોભાયાત્રાના રૂપમાં અહીં આવ્યા છે। ત્યાર પછી જે ભરૂચ છે ભરૂચથી લગભગ 150 લોકો આ શોભાયાત્રા એમને બીજી પણ કાઢી છે। અને કહેવા જેવું એક તાત્પર્ય એવો છે આજે મારા એક મિત્રએ મને વાત કરી કે 4 કલાકમાં 85 કિલોમીટર એ લોકો દોડીને આ કાર્યક્રમ પૂરો કર્યો। એક જાણવા જેવી વાત છે। બહુ જ મોટું કામ છે। ભગવાન પ્રત્યે એમની કેવી આસ્થા હશે કે દોડતા દોડતા આ જગ્યા સુધી પહોંચ્યા છે। સ્તંભેશ્વર મહાદેવ की जय। ITN नेशनल।